હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેમાં 22/3ના રોજ જે પરીક્ષા લેવાઈ હતી, જેમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તેમનું રજિસ્ટ્રેશન 2025-26 માટે કરવાનું હાલ ચાલુ છે. તો તેનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને કયા કયા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તે ચેક કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જોઈએ કઈ રીતે તેનું રજિસ્ટ્રેશન કરવું. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીની અંદર એક ક્રોમ બ્રાઉઝર કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને ટાઈપ કરવાનું રહેશે GSSY અને સ્કોલરશીપ એવું લખવાનું રહેશે. એવું લખશો એટલે અહીંયા GSSY.gujarat.ની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની એ જોવા મળશે. ત્યારે આપણે એને ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશું એટલે આ રીતે જે ઓફિશિયલી જે વેબસાઇટ છે તમને જોવા મળશે. અહીંયા બધા અલગ અલગ મેન્યુ આપ્યા છે. જો તમારે સૌ પ્રથમ નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. સ્ક્રોલ કરશો એટલે અહીંયા સીઈટી બેઝડ સ્કીમ્સ એવું લખેલું છે, જ્યાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિન 2025 ન્યૂ એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશું એટલે અહીંયા આ રીતે યોર કનેક્શન ઇઝ નોટ પ્રાઇવેટ એવું લખેલું ઘણા બધાને આવે છે. તો તમારે બેક ટુ સેફ્ટી નથી કરવાનું, પણ અહીંયા એક ઓપ્શન છે એડવાન્સ, એના ઉપર ક્લિક કરવા રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા પ્રોસીડ ટુ એવું લખેલું હશે. ત્યાં તમારે ક્લિક કરશો એટલે જે સીઈટીનું જે રજિસ્ટ્રેશન કરવાનું છે જે એનું ઇન્ટરફેસ તમને આ રીતે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇન્ટરફેસ તમે જોવા મળે છે. અહીંયા બે ઓપ્શન છે, સર્ચ સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. તો સૌપ્રથમ આપણે સર્ચ સ્ટુડન્ટ વિશે માહિતી મેળવીએ. તો એના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે અહીંયા 3 ઓપ્શન છે, ડિસ્ટ્રિક્ટ, બ્લોક અને સ્કૂલ. તો તમારે તમારો જે ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો રહેશે. સિલેક્ટ કરશો એટલે તમારો પછી બ્લોકનો ઓપ્શન આવશે. બ્લોકમાં તમારે જે બ્લોક હોય તમારે બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે તમારી શાળા સિલેક્ટ કરવાની રહેશે. શાળા સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા સર્ચ ઉપર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારી શાળામાં જે વિદ્યાર્થીઓ આ મેરિટમાં આવ્યા હોય તેનું નામ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા એડિટ પર ક્લિક કરશો એટલે એની દરેક માહિતી તમને અહીંયા જોવા મળશે. તો આ એક ઓપ્શન છે. બીજું છે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. તેના ઉપર આપણે ક્લિક કરીએ. ક્લિક કરશું એટલે અહીંયા જો તમને ખબર હોય કે તમારી શાળાના આટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે તો તમારે એનો ચાઇલ્ડ યુઆઈડી નંબર જે છે અહીંયા એન્ટર કરવાનું રહેશે. એન્ટર કરશો એટલે એનું નામ આવશે, એના પિતાનું નામ આવી જશે અને એની સરનેમ આવી જશે. ત્યારબાદ એની જે ડેટ ઓફ બર્થ છે, જન્મ તારીખ અહીંયા તમને જોવા મળશે. જો ડેટ ઓફ બર્થમાં જો કોઈ ભૂલ જણાય, જો ખોટી લખાઈ ગઈ હોય તો તમે અહીંયાથી સુધારો કરી શકો છો. ત્યારબાદ એનું જે મેલ છે, જેન્ડર છે એ મેલ ફિમેલ અહીંયા જોવા મળશે. અને એજ ઓન 1 એપ્રિલ 2012 1 એપ્રિલમાં 12 વર્ષ પૂરા થવા જોઈએ. અને અહીંયા બર્થ સર્ટિફિકેટ જે છે તમારે ફોર્મેટ જેપીજી, પીએનજી, પીડીએફ સાઇઝ વધારેમાં વધારે 5 MB વધારે હોવી ના જોઈએ. અને અહીંયા ચૂઝ ફાઇલમાં જઈને તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. અપલોડ કરશો એટલે અહીંયા પછી તમે એને જોઈ શકશો. ત્યારબાદ તમારે અહીંયા કેટેગરી સિલેક્શન કરાય. જે કેટેગરીમાં બાળક આવતું હોય, જેમ કે જનરલમાં આવતું હોય, EWSમાં આવતું હોય, ઓબીસીમાં આવતું હોય, SCમાં આવતું હોય, STમાં આવતું હોય, પછી આદિમ જૂથમાં આવતું હોય તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સ્પેશિયલ નીડ્સમાં તમારે જો બાળક અપંગ કે ગમે તે હોય તો યસ કે નો કરવાનું રહેશે. યસ કરશો એટલે અહીંયા ડિસેબિલિટી ટાઈપના જે પ્રકાર છે એ તમને જોવા મળશે. તો જે લાગુ પડતો હોય એ તમારે જોઈને સિલેક્ટ કરવાનું રહેશે. જો ના હોય તો અહીંયા નો રાખવાનું રહેશે. ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સમાં વિદ્યાર્થી ધોરણ 1 થી 5માં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે છે તો એ જો તમારી શાળામાં જશે 1 થી 5માં તો અહીંયા યસ કરેલું જ હશે, તેનો તમે સુધારો કરી શકશો નહીં.
ત્યારબાદ રેસિડેન્શિયલ ડિટેલ એટલે રહેણાંકની ડિટેલ અહીંયા લખવાની રહેશે. તમારે તમારો જે ડિસ્ટ્રિક્ટ છે બાળકનું એનો બ્લોક લખવાનો, એનો વિલેજ લખવાનું રહેશે. ત્યારબાદ અરજી કરતા માટે ઉપલબ્ધ સ્કોલરશીપ અહીંયા તમને બધી સ્કીમો જોવા મળશે જે બાળકમાં જે યોજના લાગુ પડતી હશે તે. જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ છે અને રક્ષા શક્તિ સ્કૂલો છે. ત્યારબાદ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા કોન્ટેક્ટ અને પાસવર્ડ ડિટેલ આપવાની રહેશે. અહીંયા જે વાલીનો જે મોબાઈલ નંબર છે અહીંયા ઓટોમેટિકલી લખેલો આવશે અને જો ખોટો હોય તો તમે અહીંયાથી ચેન્જ કરી શકશો અને એન્ટર કરીને તમારે અહીંયા સેન્ડ ઓટીપી કરીને અહીંયા ઓટીપી એન્ટર કરીને વેરીફાઈ કરવાની રહેશે. ત્યારબાદ તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ તમારે અહીંયા બનાવી દેવાનો રહેશે અને ત્યારબાદ પાસવર્ડ બનાવ્યા બાદ તમારે અહીંયા ટિક કરવાનું રહેશે. ટિક કરશો એટલે અહીંયા આઈ એગ્રી ધેટ ઓલ ઇન્ફોર્મેશન એન્ટર ઇટ ઇઝ ટ્રુ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ. બરાબર. ત્યારબાદ તમારે સબમિટ રજિસ્ટ્રેશન કરી દેવાનું રહેશે. એટલે આ જે મેરિટમાં આવ્યા છે તેમનો જે બાળકો છે તેમનું દરેક બાળકનું આ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ નેક્સ્ટ પ્રોસેસ તમારે સ્કીમ સિલેક્ટ કરીને બેંકની પાસબુક ને આ તે બધું હવે નેક્સ્ટ સ્ટેપમાં આવશે જ્યારે સૂચના મળે ત્યારે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.